હવે 14મી ગાથામાં કે છે હવે અહીંયા આ 10મા ગુણસ્થાનકમાં મોહનીય કર્મનો અંત આણે છે સંપૂર્ણ. તેથી જ કેવળ જ્ઞાન પ્રગટે. હવે આ મોહ કેવો છે તે કૃપાળે આપણને સમજાવે છે. અહીંયા એને સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી છે, જે છેલ્લો સમુદ્ર છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જા ક્ષીણ મોહ ગુણસ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરીને એવી સ્થિતિ જે ક્ષીણ મોહ ગુણસ્થાન છે ત્યાં હું ક્યારે આવીશ. મોહ સ્વયંભૂ રમણ. આપણો મોહ કેવો ભયંકર બળવાન છે એને કોની સાથે ઉપમા આપી? સ્વયંભૂ રમણ સમુદ્ર. એ કયો સમુદ્ર, ક્યાં છે? તો કે આપણે જ્યાં હમણાં છીએ એ જંબુ દ્વીપ કહેવાય. આપણે જંબુ દ્વીપના ભરતક ક્ષેત્રમાં છીએ. અહીંયા એરાવત ક્ષેત્ર બી એક છે, બીજું આપણી જેમ જ, અને એક મહાવિદ્ય ક્ષેત્ર પણ છે જંબુ દ્વીપના વચમાં. આપણે એક બાજુમાં છીએ. એમ જંબુદ્વીપનો કેટલો વિસ્તાર છે? 1,00,000 યોજન. 4,000 ગાઉનું એક યોજન થાય. એને ગુણાકાર કરીએ 1,00,000 યોજન કેટલું મોટું થાય. તેમાં આપણે હમણાં છીએ. કેટલું મોટું વિશ્વ છે તો કે આખા વિશ્વમાં તો આપણું આ ભારત એક બિંદુ બરાબર છે, ટીપા બરાબર. એને કંઈ ગણતરી નથી, એટલું મોટું વિશ્વ છે. આપણે છીએ જંબુદ્વીપમાં 1,00,000 યોજનનો. આ સ્વયંભૂ રમણ સમુદ્ર ક્યાં છે તે આપણે હમણાં વાંચીએ છીએ કે જંબુદ્વીપ 1,00,000 યોજનનો, એને ફરતો બંગડીના આકારે 2,00,000 યોજનનો લવણ સમુદ્ર છે કે જેનું પાણી મીઠા જેવું ખારું, અને તેને પછી પાછો ફરતો લવણ સમુદ્રને ફરતો 4,00,000 યોજનનો પાછો દ્વીપ છે. દ્વીપ એટલે જમીન અહીંયાની જેમ. તેને કહેવાય છે ધાતકી ખંડ. તેના અંદર પાછા આવા 2 ભરત ક્ષેત્ર, 2 એરાવત અને 2 મહાવિદ્ય ક્ષેત્ર છે. ત્યાર પછી 8,00,000 યોજનનો પાછો સમુદ્ર છે, એને ફરતો બંગડીના આકારે. તે છે કાળો દધી સમુદ્ર, એનું કાળું પાણી છે. તેના પછી તેની ચારે બાજુ પાછો ફરતો પાછો એથી બમણો પાછો દ્વીપ છે. તે છે અઢી દ્વીપમાં કાલોદરી સમુદ્ર પછી વિસ્તારવાળો અસંખ્યા નહીં. કયો દ્વીપ આવ્યો? જંબુદ્વીપ, પછી ધાતકી ખંડ, અને ત્રીજો જેના અડધા ભાગમાં તો મનુષ્યો છે અને અડધા ભાગમાં બધે તિર્યંચો જ છે. અને સિદ્ધશિલા પણ આ પુષ્કર દ્વીપ, એનું નામ શું છે? પુષ્કર દ્વીપ. અને પુષ્કરાર્ધ, એના અડધા ભાગમાં આપણે મનુષ્યો છીએ અને અડધા ભાગમાં બધા તિર્યંચો જ છે. એટલે મનુષ્ય ગતિથી જે જીવ મોક્ષે જાય એટલે સીધો જ ઉપર જાય. એટલે અઢી દ્વીપની જેટલું માપ 45 યોજન છે તેટલી જ સિદ્ધશિલા છે ઉપર.
અને ત્યાર પછી શું છે તો કે એક પછી એક બમણા 32 થી 64, 64 થી 128, એક સમુદ્ર એક દ્વીપ, એક સમુદ્ર એક દ્વીપ, એટલે સમુદ્ર જમીન એક થી બમણા કેટલા છે અહીંયા જ આ ભૂમિ ઉપર જ આમ સપાટ, તો કે અસંખ્યાત, કેલ્ક્યુલેટરમાં નહીં આવે. એક થી બમણા એટલી જમીનો અને એટલા સમુદ્રો છે. એમાં છેલ્લો જે સમુદ્ર છે તે કેટલો મોટો, એનું નામ સ્વયંભૂ રમણ સમુદ્ર. એક બાજુ આખો સમુદ્ર અને એક બાજુ આ બધા સમુદ્ર દ્વીપોને ભેગા કરીએ તે બધા મળીને અડધો, અને પેલો છેલ્લો અડધો, કેમ કે ડબલ કરતા જાય. એટલે એક બાજુ અસંખ્યાત દ્વીપ સમુદ્ર અને બીજી બાજુ એકલો સ્વયંભૂ રમણ સમુદ્ર. કેટલો મોટો! તો જ્ઞાની પુરુષો એમ કે તમારા હૃદયમાં જે મોહ છે, મોહ એટલે આસક્તિ, રાગ, પ્રેમ, સંસાર પ્રત્યે કેટલો છે, તો કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. એટલો ભયંકર રાગ આપણા અંદર ગાઢ છે, તે એકદમ કોઈ કે મારે આજનો આજ કાઢી નાખવો છે, નહીં જાય. તો શું એને રાખું કે પરિહરું? બહુ પુણ્ય કર્યું કૃપાલે કહ્યું ને, આ બધો મોહ બધામાં છે, રાખું કે પરિહરું કે ત્યાગી દઉં? તાર રાખવો હોય તો રાખ, ભટક. તને 84 લાખમાં ભટકવું હોય તો કોણ બચાવી શકે? પણ કે છે કે એ મોહ જો તું મંદ કરીને નહીં તોડીશ તો તું સંસાર રખડતો જ રહી. 84 લાખ જીવાય એનીમાં. એટલે મોહ સમુદ્ર રમણ, સ્વયંભૂ રમણ જેવો સમુદ્ર જેવો જે મોહ છે એ આ મહાપુરુષોએ તોડી નાખ્યો. તોડતા સમ્યક દર્શનની એની ખરી શરૂઆત થઈ. તોડતા બધું કાપી નાખ્યું. શુદ્ધ આત્મા રહ્યો છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન, 12મું ક્ષીણ મોહ ગુણસ્થાન છે. આમાં 10માના અંતે મોહને કર્મ તો ગયું, ક્ષીણ મોહ થઈ ગયો. એટલે હવે 11માં નહીં સ્પર્શતા 12માં આવ્યા. એટલે 12મું હવે ગુણસ્થાનકનું નામ શું? ક્ષીણ મોહ ગુણસ્થાનક. જેનો મોહ તો મોહને કર્મ તો ક્ષીણ થઈ ગયું. તો હવે શું રહ્યું? તો કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાળ, આ 3 ઘાતી કર્મો હજુ રહ્યા છે, જે આત્માના ગુણોને ઘાતે, અને એ નહીં જાય ત્યાં સુધી કેવળના નહીં થાય. પણ આ બધું હવે મોહ જ્યારે ગયો, કે અમુક સમયોની વાત છે, આ કંઈ દિવસો કે વર્ષો નથી લાગતા. જેવો મોહની કર્મ ગયું કે એના બીજે ક્ષણે, આ બીજે સમયે આ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય જાય જ. મોહને બળે બધું ટક્યું છે. મોહ જાય કે એને જવું જ પડે. એટલે ત્રણેય આ 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંતમાં જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય કર્મ થયું કે સીધો જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સીધે 13માં આવી જાય. સહયોગી કેવડી, મન વચન કાયના યોગ છે, શરીરમાં છે કેવડી ભગવાન. એટલે 13મું સહયોગી કેવડી ગુણસ્થાન કહેવાય. એટલે કે છે સ્થિતિ, મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી લીધો, મોહ ગયો. એટલે સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન, એવા 12મા ગુણસ્થાનમાં આવી ગયા. અને ત્યાં 12માના અંતે અંત સમય, 12માના અંત સમયમાં અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન. જો અંત સમય 12માના અંતમાં પૂર્ણ વિતરાગ બની ગયા. સંપૂર્ણ રાગ દ્વેષ નષ્ટ થઈ ગયા. રાગ દ્વેષ જ નહીં, અંતરાય, આ બીજા જ્ઞાનાવણી, દર્શનાવણી, મોહ, અંતરાય ચારે ગયા. એટલે હવે તો પૂર્ણ વિતરાગ બન્યા. એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું. પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન. કેવળ જ્ઞાન કેવું છે? ગુણનો ભંડાર છે. નિધાન, પોતાનામાં અનંત ગુણ છે, બધા પ્રગટ થઈ ગયા. માત્ર જ્ઞાન. હવે ત્યાં અમુક 4 કર્મ છે
ચાર જ ગયા અઘાતિયા છે, પણ એ કંઈ એને દુઃખ આપે એવા નથી. એ તો શરીર છે ત્યાં સુધી ટક્યા છે. ગોત્ર કર્મ, નામ કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ એ આત્માને કંઈ દુઃખ ના આપી શકે. હવે તો એ કેવડી ભગવાન મોક્ષમાં જે સિદ્ધો સુખ અનુભવે એ જ અનુભવે. એના સુખમાં કોઈ ખામી નથી, પણ હવે આયુષ્ય જેટલું બાંધ્યું હોય તેટલું એમને શરીરમાં રહેવું પડે છે. એટલે અહીંયા કહ્યું મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. એના માટે પ્રભુશ્રી કહે છે 365 પેજ ઉપર, રાગ દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. મોહ એટલે તો અજ્ઞાન સમજવું, મોહ એટલે દર્શન મોહ ગણવો, રાગ દ્વેષ એ ચારિત્ર મોહ છે. રાગ દ્વેષ અને મોહ, મોહ એટલે અજ્ઞાન અથવા દર્શન મોહ, અને રાગ દ્વેષ એ ચારિત્ર મોહ, અથવા બેને ભેગા ગણીએ તો મોહનીય કર્મ. રાગ દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. આખી જે દોડાતોડ જગતમાં આપણે બધા કરીએ છીએ, શાના કારણે? રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી. જન્મ મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. કૃપાલદેવ પણ એ જ વાત કરી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, મુખ્ય કર્મની ગાંઠ જ આ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એટલે પ્રભુશ્રી પણ એ જ કે રાગ દ્વેષ અને મોહ આખા જગતને વશ કર્યું છે. જન્મ મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. કોના ભાર છે કે એનો જય કરી શકે? કોનું એવું બળ છે કે રાગ દ્વેષને મોહને જીતી શકે? એક વિતરાગે. પ્રભુશ્રી કહે એક વિતરાગે એ અનાદિકાળના શત્રુ રાગ દ્વેષ અને મોહ તેનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે, ચૂરે ચૂરા કરી નાખ્યા છે. ધન્ય છે તે અરિહંત વિતરાગને. એને કોણે માર્યા છે? કોણ એની તાકાત છે? કોની? તો કે એનો ચોટલો ઝાલી રાગ દ્વેષ મોહને ઝીંકી નાખ્યા, ચૂરે ચૂરા કરી નાખ્યા. ધન્ય છે તે અરિહંત વિતરાગને. ત્યાં સુધી ગુણસ્થાનમાં આગળ વધી કર્મોને કાપતા કાપતા બધી જ સ્વયંભૂ રમણ જેવો સમુદ્ર જેવો મોહને તોડી નાખ્યો, અને એને લઈને જ્ઞાનાવળી દર્શનાવે અંતરાયને તોડી નાખ્યા, અને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. તો એના જેવો કોણ છે જગતમાં? વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્ય. એના જેવો કોઈ સાચો દેવ જગતમાં થયો નથી અને થશે પણ નહીં. બધા રાગી દ્વેષી દેવો છે. બીજા કહેવાય દેવ જગતમાં રાગનું પ્રત્યક્ષ સ્ત્રી છે એમની પાસે. ત્યાં ભગવાન થઈને બેઠા અને પાસે સ્ત્રી, અને દ્વેષના ચિહ્ન રૂપે શસ્ત્ર છે એમના હાથમાં. ત્રિશૂળ, ગદા, તલવાર, એને કહેવાય દેવ ભગવાન. હજુ રાગ દ્વેષ તમને ગયા નથી તો મહાપુરુષો કે એ દેવનું તત્વ સ્વરૂપ નથી. એમનું સ્વરૂપ તો વિતરાગતા છે. જ્યાં રાગ દ્વેષનું ભગવાન પાસે નથી સ્ત્રી કે નથી કોઈ શસ્ત્ર, આવા કૃપાલ કે દર્શન યોગ્ય મુદ્રા કઈ? કૃપાલ શબ્દો તો કે વિતરાગતા સૂચવે તે સાક્ષાત વિતરાગતા એમાં નીતરી રહી છે. ત્યારે બીજા દેવો તો રાગી દ્વેષી છે, એ દેવ કહેવાય જ નહીં. લોકો તો અનાદિકાલથી ભૂલેલા છે, પણ આપણને આવા સાચા દેવ મળ્યા તો દેવ એને જ માનવા. એને કેમ કે એને રાગ દ્વેષ અને મોહનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે, ચૂરે ચૂરા કરી નાખ્યા છે. ધન્ય છે એવા અરિહંત વિતરાગ. પ્રભુશ્રી કહે એવાને ધન્યવાદ ઘટે છે, કેમ કે એમને એવું કરવું છે. એટલે એવા પુરુષોને યાદ કરી અને એમની સ્તુતિ કરે, પ્રશંસા કરે, અને આપણને કહે તમે ભગવાનની સ્તુતિ કરો. એ ભગવાન આપે એવી શક્તિ પ્રગટ કરી અને અમને આપો. કેમ કે વિતરાગ ભગવાન એમ કે છે કે તમે પણ અમારા જેવા જ છો, તમે કંઈ કમ નથી. તમારો આત્મા પણ સિદ્ધ જેવો જ છે. તમે ધારો તો તમારું સ્વરૂપ પ્રગટ કરી શકો, અને નહીં ધારો તો કોઈ કાળે બહાર નહીં આવે.
તો તમે પણ તોડો આ મોહનીય કર્મને, તો તમે પણ ભગવાન બની જાઓ. કોઈ કાળે જન્મ મરણ તમારે નહીં થાય. હવે 12મું ગુણસ્થાન ક્ષીણ સ્થિતિ, ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, એના વિશે કહે છે મોક્ષમાલામાં વિવેચનમાં. 12મું ક્ષીણમો ગુણસ્થાન, ત્યાં મોહનો ક્ષય થયેલો છે. ચોથા ગુણસ્થાનથી વિતરાગપણું વધતા વધતા સમ્યક દર્શન થયું, ત્યાંથી કર્મને કાપતો કાપતો વધતા આગળ વધતા વિતરાગપણું વધતા વધતા 12મે ગુણસ્થાન કે તેનું પૂર્ણ થાય. જેટલા કષાય ઘટે તેટલા પ્રમાણમાં જીન થાય. આપણા અંતાનુમની કષાય ઘટ્યા તો સમ્યક દર્શન થયું. અપ્રત્યાખ્યાના વળી ઘટ્યા તો શ્રાવકના વ્રત આવ્યા આત્મજ્ઞાન સહિત. પ્રત્યાખ્યાની કસાય ઘટ્યા તો મુનિવ્રત આવ્યું. સંજ્વલન કસાય ગયા તો કેવળનાન થયું. એટલે જેટલા કસાય ઘટે એટલું જ ગુણસ્થાન વધે છે. એટલે જેટલા કસાય ઘટે તેટલા પ્રમાણમાં જીન થાય. રાગદ્વેષને જીતે તે જીન. 12મા ગુણસ્થાન કે 16 પ્રકૃતિઓ, 5 નાનાવર્ણીય, 5 અંતરાય, 4 દર્શનાવર્ણની ને 2 નિદ્રાક્ષય થાય. ત્યારે 13મે સહયોગી કેવડી ગુણસ્થાન કે આવે. આ 12મા ગુણસ્થાનમાં નાનાવર્ણીય, દર્શનાવર્ણીની, નાનાવર્ણી તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ, મનપ્રિય, કેવળ નાનાવર્ણી, એ 5 જ્ઞાનના આવરણો સંપૂર્ણ તોડી નાખે મોહની ગયું એટલે. અને પછી અંતરાય કર્મની 5 પ્રકૃતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વિર્યાંતરાય, એ તોડી નાખે ત્યાં. પછી 2 પ્રકૃતિ, એક નિદ્રા, દર્શન મોહની કર્મની નિદ્રા અને પ્રચલા, એ 2 ત્યાં તૂટે છે. બાકીની હજુ છે તે હજુ આગળ તૂટશે. આ 12મા ગુણસ્થાનની સ્થિતિ કઈ સ્થિતિ, ત્યાં જ્યાં ક્ષીણમો ગુણસ્થાન જો અને અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. એના માટે કૃપાલદેવ 762માં પત્રમાં કહે છે, સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વિદ્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ પ્રગટે છે. સર્વજ્ઞ, હવે એમને બધું જાણી લીધું એવો એ આત્માનો વિતરાગ સ્વભાવ પ્રગટ થયો. અને પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. કેવળ જ્ઞાન શું છે તે આત્મસિદ્ધિમાં એ ગાથામાં કૃપાલદેવ સ્પષ્ટ કર્યું છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. એટલે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જે અખંડ નિરંતર અખંડ જ્ઞાન વર્તે, એ કદી નાશ ન પામે એવું જ્ઞાન છે, તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્માણ દેહ છતાં જ અનુભવાય. દેહમાં રહ્યા છતાં ભગવાન, જીવન મુક્ત દશા, કેવળ જ્ઞાન થઈ ગયું. અને આપણને જ્ઞાની કૃપાલદેવે 56ના પત્રમાં નિશ્ચય નહીં તો કેવળ જ્ઞાન વર્તે છે. નિશ્ચય નહીંથી જોઈએ તો તમે બધા કેવડી છો, તમારા અંદર જ પડેલું છે. તમે પ્રગટાવો તો તમારે કે સુખ માટે ક્યાંય જવું નહીં પડે, સુખના ફાંફા નહીં મારવા પડે. આ પ્રમાણે સમય પૂરો થઈ ગયો. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ પ્રભુ, અંત વખતે આ બધા કર્મોનો નાશ કરીને હું મારું કેવળ જ્ઞાન રૂપી નિધાન છે, ગુણોનો ભંડાર છે, એ પ્રભુ મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે મારું પણ કેવળ જ્ઞાન પ્રગટ થાય અને હું સર્વકાળને માટે જન્મજરા મરણના દુઃખને તોડી નાખી અને અનંત સુખમાં હંમેશાને માટે બિરાજમાન થાઉં. આ પ્રમાણે 14 ગાથાઓ પૂરી થઈ. આગળની આવતીકાલ લઈશું.